સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે તો કહી શકાય કે કચ્છમાંથી ફાયરિંગ કરનાર બે ઝડપાયા છે તેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સભ્યો ઝડપાયા કચ્છ પોલીસે બાતમીના આધારે તેઓને ઝડપી પાડ્યા છે માતાના મઢ ખાતેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે તો પોલીસે ગણતરીના કલાકોમાં જ ફાયરિંગ કરનારાઓની ધરપકડ કરી છે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે પૂછપરછ હાથ ધરાશે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સભ્યો ઝડપાયા કચ્છ પોલીસે બાતમીના આધારે તેઓને ઝડપી પાડ્યા છે માતાના મઢ ખાતેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે આ અંગે હાલ પૂછપરછ પણ હાથ ધરાશે તો સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગની ઘટના બની હતી અને તેને લઈને હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે કાર્યવાહી હાથ ધરાશે બિશ્નોઈ ગેંગના બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે તો સમગ્ર મામલે તપાસ શરૂ કરાશે કાર્યવાહી હાથ ધરાશે સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો જેમાં કચ્છમાંથી ફાયરિંગ કરનાર બે લોકો ઝડપાયા છે તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે કાર્યવાહી હાથ ધરાશે પોલીસે હાલ ઝડપી પાડ્યા છે આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે વધુ વિગતો સાથે સંવાદદાતા નરેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટના બની હતી હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે શું માહિતી સ્મિતા 2 દિવસ પહેલા મુંબઈ સલમાન ખાનના ઘરે બે શખ્સો હવામાં ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી દરમિયાનમાં જે બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું તેમની બાઇક મળી આવી હતી દરમિયાનમાં કચ્છ પોલીસને બાતમી મળી હતી કચ્છ એસપી છે મહેન્દ્ર બગડિયાને માહિતી મળી હતી કે સલમાન ખાનના ઘરે જે ફાયરિંગ કરનાર બે શખ્સો છે તે માતાના મઢ પાસે છુપાયેલા છે બાતમીના આધારે કચ્છ પોલીસે વિક્કી સાહેબ ગુપ્તા અને બીજા એક શખ્સની જોગેન્દ્ર પાલ નામ છે જેનું બંને શખ્સો બિશ્નોઈ ગેંગના લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાનું જાણવા મળ્યું છે બંનેને ઝડપી પાડ્યા છે જી સ્મિતા જી અંદર કોની સંડોવણી હતી કઈ તપાસમાં સામે આવ્યું છે કે કેમ ચોક્કસ સ્મિતા જે રીતે જે બંને આરોપી છે લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે અને બંનેની સઘન તપાસ હાલમાં ચાલી રહી છે જી સ્મિતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો કચ્છમાંથી ફાયરિંગ કરનારની બે લોકોની હાલ પોલીસે ધરપકડ કરી છે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે તો લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સભ્યો ઝડપાયા કચ્છ પોલીસે બાતમીના આધારે તેઓની ધરપકડ કરી છે હાલ